અર્જુને એક વખત શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, મૃત્યુ તો દરેક વ્યક્તિનું થવાનું નિશ્ચિત જ છે. એક દિવસ બધાને આ સંસાર છોડીને જવાનો જ છે. તો પછી ભગવાનની ભક્તિ અને સત્સંગ શા માટે કરવો? આ સંસારમાં આવ્યા છીએ તો સંસારને પૂર્ણ રીતે ભોગવી, સુખ શાંતિ સાયબી ભોગવવી જોઈએ અને ભોગ વિલાસ કરી લેવો જોઈએ. ત્યારે કૃષ્ણ ભગવાન સરસ મજાનું ઉદાહરણ દ્વારા આ વાતનો ઉત્તર અર્જુનને આપે છે કે અર્જુન, બિલાડી જ્યારે ઉંદરને પકડવા જાય છે ત્યારે પોતાના દાંતથી પકડે છે, દાંતથી મારે છે અને તેનાથી ખાય છે. પણ એ જ બિલાડી પોતાના બચ્ચાને દાંતથી પકડે છે પણ મારતી નથી. બાકી બિલાડી પણ તેજ હતી, મુખ પણ તેજ હતું અને દાંત પણ તેજ હતા. એટલે જે વ્યક્તિ આ સંસારમાં જન્મ લઈ ભગવાનની ભક્તિ કરે છે તેને મારું ધામ મળે છે, અને જે માત્ર ભોગવિલાસ જ કરે છે ત્યાં 84 લાખ યોનિમાં ભટક્યા કરે છે અને મૃત્યુલોકમાં વારંવાર તેનો જન્મ થતો રહે છે.